તણામાં શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે પૂર્વ છાત્ર સંમેલન યોજાયું। કાંકરેજ તાલુકાના તાણાથરા ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં શિક્ષણની સાથે માધવ સ્મૃતિ ટ્રસ્ટ પરિવાર તેમજ ગુરુગણ અને દીદીના વિદ્યાર્થીઓના ઘડતર સાથે અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે। ત્યારે આજે રવિવારના રોજ સવારે પૂર્વ છાત્ર સંમેલન યોજાયું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર્તાઓના સહચિંતનના ફળ સ્વરૂપે શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનના લક્ષ્ય સાથે વર્ષ 1952માં ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુરમાં વિદ્યાભારતી દ્વારા સૌપ્રથમ શિશુ મંદિરની શુભ શરૂઆત થઈ। તેનો વિકાસ વિસ્તાર દિન પ્રતિદિન વધતા દેશના અન્ય રાજ્યો, મહાનગરો, નગરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ શિશુ મંદિરની શરૂઆત થઈ। ત્યારે બનાસકાંઠા એટલે ગુજરાત રાજ્યમાં આવેલ એક સરહદી જિલ્લો। 3 દાયકા પહેલા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ એકદમ નહીવત હતું। દરેક સમાજનું જીવન ધોરણ ખેતી અને પશુપાલન પર જ નિર્ભર હતું। આવા પછાત વિસ્તારમાં વિદ્યાદીપ પ્રગટાવો એક ખૂબ જ મોટો પડકાર હતો। પરંતુ વિદ્યાભારતીના અમારા લક્ષ્યને ક્રિયાન્વિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ 11મી ઓગસ્ટ 1994માં કાંકરેજ તાલુકાના થરાનગરમાં ભાડાના એક નાનકડા મકાનમાં 30 થી 35 બાળકોને 3 આચાર્યો સાથે વાટિકા એકમની શરૂઆત કરી અને શિશુ મંદિરના શ્રી ગણેશા થઈ વર્ગના ક્રમિક વધારા સાથે 1996માં પ્રાથમિક એકમની પણ શરૂઆત થઈ। ભાડાના નાનકડા મકાનમાં તથા કેટલીક દુકાનોના રૂમ ભાડે રાખી અધધ મુશ્કેલીની વચ્ચે પણ આ શિક્ષણરૂપી યજ્ઞ ચાલતો રહ્યો। વર્ષ 2001માં સોન અંશુલ ગાંધી પરિવાર તરફથી વિદ્યાલયના પોતાના મકાન માટે જમીન સંપાદન કરવામાં આવી। 15મી જાન્યુઆરી 2002ના રોજ ભવન નિર્માણ કાર્યક્રમ કરી નવીન બાંધકામ શરૂ થયું, જેમાં શ્રી મણિબેન અમથાલાલ પટેલ પ્રાથમિક ભવન, શ્રી વિજયાબેન ચિમનલાલ સોની વાટિકા ભવન અને ડી નવીનચંદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ પ્રાર્થના હોલના દાતાઓના સહયોગ મળ્યો। વર્ષ 2003માં એક પવિત્ર યજ્ઞ સાથે પોતાના નવીન ભવનમાં મંગળ પ્રવેશ કર્યો। સાથોસાથ એ જ વર્ષથી વિદ્યાલયમાં માધ્યમિક એકમની પણ શુભ શરૂઆત થઈ। આજથી 29 વર્ષ પહેલા પછાત વિસ્તારમાં પ્રગટાવેલી એક નાનકડો વિદ્યાદીપ આજે શિક્ષણ ક્ષેત્રે દીપમાળા બની ઝળહળી રહેલ છે। આ દીપમાળાની તેજસ્વીતાના વર્તુળો વધુમાં વધુ વિસ્તરતા રહે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા અને ગુરુજનો અથાગ મહેનત કરી રહ્યા છે અને શિશુ મંદિરને શ્રેષ્ઠ વિદ્યાલયનું બિરુદ પણ આપેલ। વર્તમાન સમયમાં 720થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે। 38 આચાર્યો, 5 સહાયક ગણ તથા 20થી વધુ ટ્રસ્ટી વ્યવસ્થાપકો સેવા યજ્ઞમાં પોતાના સમયરૂપી આહુતિ આપી રહ્યા છે। સંસ્થા સમગ્ર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી રહેલ છે। આવી શ્રેષ્ઠ શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક માધ્યમિક વિદ્યાલયમાં પૂર્વ છાત્ર સંમેલન યોજાયું। ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા વિભાગ કાર્યવાહ દશરથભાઈ ઠક્કર, ઢીમાનું ટ્રસ્ટી ઈશ્વરભાઈ ઠક્કરે સ્વામી વિવેકાનંદની પ્રતિમા દ્વારા સન્માન કર્યું। થોડા સમય પહેલા 140 પૂર્વ છાત્રો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું, જેમાંથી 80 વિદ્યાર્થીઓ હાજર રહી વંદના, પરિચય, બૌદ્ધિક બાદ નાની મોટી રમતો રમી ગરબે ઘૂમી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા। બ્યુરો રિપોર્ટ, કાંકરેજ।